એ 18 વરણ એક બાપુનો આદેશ, તમે જે કાંઈ પુણ્ય કરતા હોય, દાન કરતા હોય, ખૂબ રાજી છો, પણ દાન એવા કરો જેથી તમારી પેઢીઓ પૂજાઈ જાય, પેઢીઓ સુખી થાય. દાન એવા કરો. દાનના ઘણા પ્રકાર છે. શ્રેષ્ઠ દાન ઘણા દાન દેવાવાળા ભાગશાળી દે છે. ગાયોનું દાન દે છે, ભૂમિના દાન દે છે. આ દાન છે. આપણે એક દીકરીના લગ્ન કરી છે, પણ એ એક દાન છે. કન્યાદાન, કોઈ પણની દીકરી હોય. વસ્ત્રદાન, ઘણા પ્રકાર છે દાનના, પણ જો બધામાં શ્રેષ્ઠ દાન હોય તો એ અન્નદાન છે. અન્નથી મોટું વિશ્વમાં ક્યાંય મોટું નથી. અન્નદાન એ મહાદાન કહેવામાં આવ્યું છે. બીજાને મહાદાન શબ્દ નથી લાગતો. અંગદાન આપવું એ પણ એક મોટું દાન છે, પણ અન્નદાન છે, શ્રેષ્ઠ દાન છે, મહાદાન છે. કોઈ પણને ભૂખાને તમે જમાડો તો અતિ મહાન દાન છે. આપ જાણો છો, કોઈ પણનું પેટ ઠારવાથી એ ભગવતી હંમેશા પેટ ઠારે છે આપણા. અને આપણામાં કહેવત છે, જ્યાં ટુકડો અહીંયા હરી ટુકડો. તમને ભલે ભગવતીએ સંપત્તિ દીધી હોય, ધન દોલત, પણ દાન એવા કરો મારા હાવત, અન્નદાન અને જાતે કરો. એ દાન કર્યા પછી કોઈ દી બોલવું નહીં મેં દાન કર્યું છે, કારણ કે ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. ભાગશાળી ખૂબ કરે છે દાન. સૃષ્ટિ રચાણી છે બાપ, અને ટકી રહી છે. એક દાનની વાત છે. એક રાજપૂતનો દીકરો ગામની ગાયું સારે 33 કોટી, ગામમાં 33 કોટીનો વાસ છે. પોતાનું ગુજારાણામાં હાલે મા બાપ, એકનો એક દીકરો, પણ જેને વારસાઈની માલકોર સંસ્કાર મળેલા, ખાલીપો બહુ હતો, પણ જે પોતાના દાદાના પરદાદાના પૂર્વજોના જે સંસ્કાર એનામાં એમને હતા. આપણામાં કહેવત છે, માણા બથમાં ન આવતો એક દી મુઠ્ઠીમાં આવી જાય. પણ સમય એની જેમ પરીક્ષા કરી હોય એમ ગાયોની સેવા કરે છે. એમાં એ વખતમાં જે કાંઈ જે પૈસા આવે એનું ગુજારણ હાલે, પણ એના વાત જ્યારે કરે બધા ભેળા થાય ત્યારે એ પોતાની વાત જે કરે અલગ રીતે વાત. નાની ઉંમર દેવોને ઈર્ખા થઈ કે આનું આપણે પરીક્ષા કરવી જોઈએ રાજપૂતની, કે ઠેઠથી એના આટલા સંસ્કારો, આટલો ખાલીપો. ભગવાન ને પારખું કરવાનું, પરીક્ષા કરવાનું મન થયું. રાજા ધર્મને કીધું, ધર્મ રાજાને
કે આ રાજપૂતના દીકરાનું મૃત્યુ કેદી છે. જુઓ, ધર્મરાજાએ ચોપડો જોઈને કીધું કે આ જેદી લગ્ન કરશે તેદી આનું મૃત્યુ છે. પારખુલો માટે ધર્મરાજાએ પોતાના દૂતને મોકલ્યો કે તું જા અને આનીથી ભાઈબંધી કર અને આની પરીક્ષા કર. પોતે રાજપૂત ગાયું લઈને જાય છે વગડામાં. એક બાજુ ધર્મરાજાનો દૂત ઈ પણ આવે છે, ગાયું સારે છે. બે મિત્ર થઈ ગયા. 6-8 મહિના થયા, બે મિત્ર થઈ ગયા. મિત્ર પાકા બની ગયા. બાપ એકાબીજા વિના રહી ન શકે. એમાં ધર્મરાજાએ એને કીધું દૂતને કે તારો ભાઈબંધ થઈ ગયો, હવે એને તું પૂછ તારા લગ્ન કરવા છે કે નથી કરવા. અને તારે પરીક્ષા કરવી પડે આ રાજપૂતની. એટલે દૂતે ભાઈબંધ ને કીધું મિત્ર તારા મા બાપ છે, ગલઢા છે, તું એકનો એક દીકરો છો, ગાયું સારસ, પણ તારે તારા જેવું આસુ પાતળું ઘર ગોતી લેવું પડે અને તારા માવતર છે એને આ ઉંમરે આ ઘરનું કામ કરવું પડે, રાંધવું પડે, તો તું લગ્ન કર લે. હું તારો મિત્ર છું, હું તને સાચી સલાહ આપું છું. કીધું વાત સાચી, પણ અમારો ખાલીપો છે, એમને દીકરી કોણ દે? હું તો ગાયું સારું છું ગામની. જે ભાઈ બહેન હતો, જે દૂત બનીને આવ્યો હતો, કે ભલામણા 33 કોટી ગાની તું સેવા કરસ, ચારસ, તો તારા થોડા ભલામણા ભાગ હોઈ ગયા છે, તને મળી જાય છે તારા જેવું. બન્યું એવું મહિનક જેવું થયું અને દીકરાનું સામેથી માગવું આવ્યું કે અમે તમારા દીકરાને દીકરી આપી છે. કે દીકરી તમે આપો પણ અમારી પાસે કઈ દેવાનું નથી, કે બધું અમે આપશું. કારણ કોઈ પણ માણસની પરીક્ષા લેવાનું થાય, જેમ હરિચંદ્રની ઉપર કેમ પરીક્ષા લીધી તે બધા દેવોએ, કારણ કે એ એક ક્ષત્રિયનો દીકરો. આ એક કુંવારીની વાત કરી રહ્યો છું, સંસ્કારની વાત, આ લોહીની વાત છે. પરંપરા જેના વારસાગતમાં સંસ્કારો છે એની વાત છે. એમ સામેથી માગવું આવ્યું. ઘણા કીધું કે આ તો ગાયું સારે છે, આને કોણ દીકરી દે? પણ હામલા વાળાએ કીધું દેવી તો આ દીકરાને દેવી. કારણ કે 33 કોટી દેવમાં જે ગાયુંમાં વાસ છે, ગાયું ચારે છે, અમારે એને દેવી છે. દીકરી દીધી. કીધું ભાઈ તમે હથે વળે આવી અને એટલે રાજપૂત હથે વળે પરણ્યો, જાન લઈને આવ્યા, ઉખાણો અને પરોણાની પહેલી રાત, રાતના 11:30-12 નો સમય. પણ જે ધર્મરાજાનો દૂત હતો જમ, એને એના મિત્રને કીધું કે હવે તારી જાનમાં આવ્યો છો, પણ હવે હું તને જ્યારે તારી પરણેતર રાજપૂતાણીના ઓરડે તું જા એ પહેલા હું તને ડંક મારીશ. રાજપૂતે કીધું ભલામણા આથી તો મોત મારું મીઠું કયું હોય છે, તારો પરિચય
કે ડર નહીં લાગે ને તને મારો પરિચય આપું તો હું તારા ભેળો 8-9 મહિનાથી ગાયું સારું છું. પરિચય આપું કે હું ધર્મરાજાનો દૂધ છું, જમ છું અને મારા હાથે તારું મૃત્યુ છે. ઓહો ભલામણા તો હાથી બીજું કયું હોય મારા માટે મોત મીઠું? જો મિત્રના હાથે મોત હોય તો મારા આત્માને મોક્ષ જ મળે. પણ કાંઈ વાંધો નહીં, તું મને કેવી રીતે મારીશ? એ કે હું કાળો નાગ થઈશ, કોબરો, અને એક ડકે તને મારી નાખીશ. ડંક એક જ મારીશ, કારણ કે હું ખાલી ફૂફાડો મારું ને તો આજુબાજુમાં ખેતરવામાં કાંઈ રીએ ને ઝાડ પણ હુકી જાય, એટલો મારામાં ઝેર છે. કાંઈ વાંધો નહીં. પણ કે કેટલા પગથિયે? કે ત્રીજા પગથિયે તારું મોત છે. ત્રીજા પગથિયે હું કાળ તારો બેઠો હોય છું, કોબરા નામનો. કાંઈ વાંધો નહીં. ના બધા ઘરે ગયા. જાનૈયા મહેમાનો હતા એ રાજપૂત પોતાની પરણેતરના ઓરડે જાય, માઠ મેડીના પગથિયા સડે. એક બીજા ત્રીજા પગથિયા ઉભો રહી ગયો. કીધું, મિત્રો હું તને વચન આપું છું, એક દાણ હું રાજપૂતાણીને ભલામણ કરી લઉં, પછી તું મને ડંક મારજે. કે જે અમારા નિયમ છે એ નિયમમાં કોઈ સમયનો ફરક આવતો નથી. તારું મોત મારા હાથથી જ છે. તું ત્રીજા પગથિયે પગ મૂક એટલે હું તને ડંક દઈશ. આ ચર્ચા રાજપૂતાણી સાંભળે છે માંડમેડી ઉપર. બન્યું એવું કે એ ચર્ચા સાંભળે છે રાજપૂતાણી, અને નીચે એક બાઈને ડિલિવરી આવેલી. રાતનો 12નો સમય થયેલો. પુરુષને કીધું, પુરુષ મેં દીકરાનો જન્મ આપ્યો છે, મારા માટે ક્યાંક ખાવાનું લઈ આવો, મને ભૂખ એટલી લાગી છે. પણ કે રાતે મને કોણ આપે? કે ગમે ત્યાં જાઓ પણ મારા હાથે ખાવાનું લઈ આવો. કારણ કે એ જે ભિક્ષા માંગતા હતા એ હતા બે માણસ. એમાં એને દીકરાનો જન્મ થયો. કીધું મને અત્યારે કોણ આપે માગવા જાવ તો? સમય હોય ક્યાંક માગવાનો. ગમે થાય મારા માટે ટાટું ઊનું જે હોય તું મને ખાવા દે, લે આવ્યો. આ બાઈ બધું સાંભળે રાજપૂતાણી મેળી ઉપર. ઓહો, નીચે કોક બાઈ છે, એને ડિલિવરી આવી છે, એ ખાવાનું માગે. તો હવે આ અમારે પાસે જે ખાવાનું છે અમારે લઈને શું કરવું છે? એ વખતે જે કાંઈ પોતે ભોજન કરવા માટે રાખ્યો હોય માંડ મેળીએ, એ થાળ ભરેલો હતો, અને એમનો એમ થાળ આટલામાં બાંધી અને નીચે ઉતારી દીધો. અને બાઈ મેંડી ખાવા, બે હાથે ખાઈને પાણી પીધું. પાણી પીને એટલું કીધું કે જેને દીધું હોય ઉપરથી આવ્યું છે, હે ઉપરવાળા, જેને દીધું હોય એને એનો ચૂડી ચાંદલો અખંડ રાખજે, એનો હાથે ભાવ હારું કરજે. હે ઉપરવાળા, જેને મને આ પેટ ઠાર્યું છે એનો હાથે ભાવતું ચૂડી ચાંદલો અમર રાખજે. નીચે આ ચર્ચા કરે, ઉપર રાજપૂતાણી સાંભળી ગઈ. નીચે એક બાઈ દીકરાનો જન્મ આપેલો, અને બાઈ ખાવું ખાવું કરતી હતી, ના રાજપૂતાણી સાંભળીને એને થાળ આપી દીધો, અને એ બાઈ આશીર્વાદ દે છે. આ બે ચર્ચામાં છે. તઈ રાજપૂતે કીધું કાંઈ વાંધો નહીં, તારે હવે ડક મારવો હોય તો માર. કે આમ ડાબો પગ ત્રીજા પગથિયે મૂક્યો, મૂકતાને ડંક દીધો, બીજો દીધો, ત્રીજો દીધો, કાંઈ થયું નહીં. અદ્રશ્ય થઈને વયો ગયો. ધર્મરાજાને કીધું કે મારા મિત્રની તમે મને આબરૂ લેવા માટે મોકલ્યો, હું એક ડક મારું તો એનામાં પ્રાણ વ્યા જાય, એના બદલે 3 ડક માર્યા તો એનામાં જીવ નો ગયો. એનું કારણ શું? તો કે જોવો ચોપડા જોવો તમારા. કે ધર્મરાજાએ જોયું,
એ કે દોસ્ત આ ભવ તો નહીં પણ હાથ ભવ હતી આનો કોઈ વાળ નહીં વાંકો વળે, કારણ કે એને આશીર્વાદ એક અન્ન ખવડાવ્યું છે, એક ભૂખાને અન્ન જમાડ્યું છે, એક બાઈને ડિલિવરી આવી હતી ની રાજપૂતાણી એને અન્ન ખવડાવ્યું છે, એટલે એને હાથ ભવ હતી કોઈ વાળ વાંકો નહીં કરી શકે. કદાચ ગમે એટલા જન્મ લેશે ને તો એને હાથ ભવ હતી કોઈ મારી નહીં શકે, એવા એના આશીર્વાદ મળી ગયા ચૂડી ચાંદલો અમરના. એમ આ અન્નની આટલી તાકાત છે. અન્નનું દાન કરો પણ વાગો નહીં. ઘણા બહુ બોલે છે મેં આમ કર્યું, પછી તમે ગુનેગાર બનો છો. દાન કરો તો કોઈ દી બોલો નહીં, ગુપ્ત કરો, જેથી ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. દાન એવા કરો, દાન દઈને વાગો નહીં. કોઈ તમને કે તમે આ કર્યું કે ભાઈ મેં નથી કર્યું, મારી કુળદેવીએ કરાવ્યું છે. હવે તમે 1.5 રૂપિયાનું દાન કરો ને આખા ગામમાં વાગો, એ પાપમાં બેહો છો. ભલે બધા આવા ન હોય, ઘણા અપ્પાસ રહીને આખા ગામમાં વાગતા, હું અપ્પાસ રહ્યો છું, રહી છું. બહુ પાપ છે બોલવું. અપ્પાસ એવા રહ્યો કોકને કયો નહીં, અને રહ્યો તો કોકને જમાડો. દાન કરીને કોઈ દી બોલશો ને મેં દાન કર્યું. કોઈ કહેતો એમ કયો કે ભાઈ મેં નથી કર્યું, એ તો મારી માં કુળદેવીએ કરાવ્યું છે. એ માણસને કોઈ દી જિંદગી વાંધો નથી આવતો. ઘણા કેસ આવે બાપુ હું આટલું પુણ્ય કરું છું ને આટલું દાન કરું છું ને કેમ આમ થાય. મેં તું ગુનેગાર બને છે. દાન કરીને કોઈ દી બોલવું નહીં. જગત તમને કહેશે દાન અન્ન જેવું કોઈ મોટું દાન છે ને શ્રેષ્ઠ દાન હોય તો અન્નદાન. તો આવા દાન કરો બાપ, જેથી તમારો પરિવાર સુખી રહેશે, તમારી પેઢીઓની પેઢીઓ પણ પૂજાઈ જાય છે. આ દાનનો મોટો આ મહિમા છે. ઘણી પ્રકારના દાન છે. ભૂમિદાન છે, વસ્ત્રદાન છે, દીકરી પણ બાપ પરણાવે છે એ પણ એક દીકરીનું દાન છે, સોનાનું દાન છે, ચાંદીનું દાન છે. પછી આપણું અંગદાન કે જે આપણા પેટ પારો કાઢીને આપણે ડોક્ટરને અર્પણ કરી દઈએ છે જીવતા, કે ભાઈ મારું જ્યારે મૃત્યુ થાય ત્યારે આ શરીરમાં જે તમને કામ આવે લઈ લેજો. આ પણ મોટું દાન. એ બધા પછી શ્રેષ્ઠ દાન મહાદાન તો અન્નદાન છે. અન્નથી મોટું વિશ્વમાં ક્યાંય છે નહીં બાપ. એટલે આપણે કે જ્યાં ટુકડો અહીંયા હરી ટુકડો. જેને જેને ટુકડા ખવડાવ્યા છે એના કોઈ દી માએ ભંડારા ખૂટવા નથી દીધા બાપ. આ મોગલનો આદેશ છે. આપ જાણો છો કે અહીંયા નામવાળી વસ્તુ સ્વીકારતી નથી મોગલ. આ એ ધામ છે. તો બાપુનો આદેશ છે બાપ, થાય તો આટલું કરજો. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.